ભદ્રા અને ચંદ્રગ્રહણના કારણે હોલિકા દહન અને હોળીની તારીખો અંગે મૂંઝવણ છે. 3 કે 4 માર્ચ હોળી ક્યારે છે? આ વખતે હોળી દહન પર ભદ્રા અને વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, તમે બધા એમ ખેમ સર્વકુશળ મંગળ હશો એવી ભગવાન મહાદેવને હું પ્રાર્થના કરું છું. મિત્રો, આ વિડીયોમાં તમને જણાવીશું કે હોળી ધૂળેટી કઈ તારીખે છે, હોળિકા દહનનું શુભ મુહૂર્ત કયું છે, તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જણાવીશું. તો મિત્રો, આ વિડીયો પૂરો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને હાઈપ અને લાઈક શેર કરી દેજો. અને તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આ વિડીયોને શરૂ કરીએ. ભદ્રા 2 માર્ચે સાંજે 5:55 થી 3 માર્ચે સવારે 5:28 સુધી છે. તો શું હોળી 3 માર્ચે ઉજવવામાં આવશે કે 4 માર્ચે? હોલિકા દહન માટે શુભ મુહૂર્ત શું છે? તો ચાલો જાણીએ. હિન્દુ ધર્મમાં હોળી એક મુખ્ય તહેવાર છે. વૈદિક પંચાંગ અનુસાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાના તિથિએ હોલિકા દહન કરવામાં આવે છે અને તેના બીજા દિવસે રંગોવાળી હોળી ધૂળેટી રમવામાં આવે છે. આ વર્ષે 2026 ભદ્રાના કારણે લોકો ધૂળેટી અને હોલિકા દહનની તારીખ અંગે મૂંઝવણમાં મુકાયા છે. અમુક જગ્યાએ લોકો 3 માર્ચે ધૂળેટી મનાવવાની વાત કરી રહ્યા છે, તો અમુક જગ્યાએ 4 માર્ચે રંગોનો તહેવાર ઉજવવામાં આવશે. એવામાં લોકો નક્કી નથી કરી શકતા કે હોળી ધૂળેટી ક્યારે મનાવી અને હોલિકા દહન ક્યારે કરવું અને તેનું શુભ મુહૂર્ત શું છે. આ મૂંઝવણનું સમાધાન હોલિકા દહન 2026 તિથિ અને તારીખ. હિન્દુ શાસ્ત્રો અનુસાર હોલિકા દહન ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ પ્રદોષ કાળ એટલે કે સૂર્યાસ્ત પછી ભદ્રા રહિત શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. ભદ્રા રહિત મુહૂર્તનો અર્થ છે કે સૂર્યાસ્ત પછી ભદ્રા ન હોવી જોઈએ, એટલે કે ભદ્રા હશે તો હોલિકા દહન નહીં થાય. ભદ્રા પૂર્ણ થયા પછી જ દહન કરવામાં આવશે. ચાલો જાણીએ કે વર્ષ 2026માં હોલિકા દહન ક્યારે થશે, હોળી ક્યારે છે અને હોલિકા દહન પર ભદ્રાનો સાયો રહેશે કે નહીં. વર્ષ 2026માં હોળી ક્યારે છે? વૈદિક કેલેન્ડર મુજબ ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથિ 2 માર્ચે 2026ના રોજ સાંજે 5:55 શરૂ થશે અને 3 માર્ચે 2026ના રોજ સાંજે 5:07 સમાપ્ત થશે. આમ 3 માર્ચે હોલિકા દહન કરવામાં આવશે. હોલિકા દહન 2026 પર ભદ્રાનો પડછાયો હિન્દુ ધર્મમાં ભદ્રા અને હોલિકા દહન દરમિયાન માનવામાં આવે છે. આ વર્ષે ભદ્ર હોલિકા દહન પર પોતાનો પડછાયો પાડશે. કેલેન્ડર મુજબ ભદ્રકાળ 3 માર્ચે રાત્રે 1:25 થી સવારે 4:30 સુધી ચાલશે. ભાદ્રકાળ દરમિયાન હોલિકા પૂજા અને હોલિકા દહન પર પ્રતિબંધ છે. શાસ્ત્રો મુજબ ભાદ્ર દરમિયાન કોઈ પણ શુભ કાર્યની મનાઈ કરે છે. ભદ્ર પૂર્ણ થયા પછી જ હોલિકા દહન કરી શકાય છે. ભદ્ર પૂંછ 3 માર્ચે બપોરે 1:25 થી 2:35 સુધી ભદ્રમુખ. 3 માર્ચ સવારે 2:35 થી 4:30 સુધી હોલિકા દહન 2026. શુભ સમય પંચાંગ મુજબ આ વર્ષે હોલિકા દહનનો શુભ સમય 3 માર્ચે સાંજે 6:22 થી 8:50 સુધી રહેશે.
આ સમય દરમિયાન યોગ્ય વિધિઓ સાથે હોલિકા દહન કરવું શુભ અને ફળદાયી રહેશે. હોલિકા દહન પૂજા સામગ્રી: ધાણી, ચણા, ખજૂર, શેરડી, કાચો દોરો, ચોખાના દાણા, કાચી કેરી, ગોળ, ફૂલો, માળા, રોલી, ગુલાબ, નારિયેળ, પતાસા અને પાણી. હોળી 2026 ક્યારે છે? હોલિકા દહન 3 માર્ચે 2026ના રોજ થશે. તેથી રંગોની હોળી 4 માર્ચે ઉજવવામાં આવશે. હોલિકા દહનનું ધાર્મિક મહત્વ: હોલિકા દહનની પરંપરા ભક્ત પ્રહલાદ અને તેમના પિતા હિરણ્યકશ્યપની વાર્તા સાથે જોડાયેલી છે. હિરણ્યકશ્યપ એક રાક્ષસ હતો જે પોતાને ભગવાન કરતાં પણ વધારે શ્રેષ્ઠ માનતો હતો. જ્યારે તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પ્રખર ભક્ત હતો. તેના પિતાએ પ્રહલાદને વારંવાર વિષ્ણુ પ્રત્યેની ભક્તિ છોડી દેવા માટે દબાણ કર્યું હતું, પરંતુ તે અડગ રહ્યો. ગુસ્સે થઈને હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકાની મદદ માંગી, જેને વરદાન મળ્યું હતું કે અગ્નિ તેને બાળી શકશે નહીં. તેની યોજનાના ભાગરૂપે હોલિકા પ્રહલાદને ખોળામાં રાખીને અગ્નિમાં બેઠી. જો કે ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ સુરક્ષિત રહ્યો અને હોલિકા પોતે બળીને રાખ થઈ ગઈ. આ ઘટના દર્શાવે છે કે સત્ય અને ભક્તિનો હંમેશા વિજય થાય છે. જ્યારે અહંકાર અને અધર્મનો અંત ચોક્કસ આવે છે. મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, અમારી માહિતી મીડિયા અને ન્યૂઝપેપર આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળીને સલાહ સૂચન લઈ શકો છો. તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. મિત્રો, આ વિડીયોને લાઈક શેર કરજો.